લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ચૂંટણી ઘોષણાપત્ર 2026 જાહેર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઘોષણાપત્ર અંગે વિગતવાર માહિતી આપી હતી। પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ વિશેષ સંબોધન કર્યું હતું। તેમની સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદ દરમિયાન પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં સમાવિષ્ટ મુદ્દાઓ અને આગામી વિકાસ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। સ્થાનિક સ્તરે વિકાસ સુવિધાઓમાં વધારો અને નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ હોવાનું નેતાઓએ જણાવ્યું હતું। વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે। અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોની સુખ સુવિધાઓ મળે, તેમની સુવિધાઓમાં વધારો થાય તેના માટે આયોજન વિચારવામાં આવ્યા છે। એ પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ કામમાં ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા તેમની મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને, જેથી કરીને તેમના પ્રશ્નોનું સમાધાન તેમના વોર્ડમાંથી જ થાય તેવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે। આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે આપણને ઉપલબ્ધ થાય છે, તેમાં પણ લગભગ 100થી 150 mld પાણી વહન ક્ષમતા વધે, તેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘરે ઘરે મળી રહે તેવા પ્રકારનું આયોજન કર્યું છે। ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે, વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા પ્રમાણમાં આયોજનો વિચાર્યા છે। રેલવે ગરનાળું હોય, અલકાપુરી કે એરપોર્ટ સર્કલ હોય, ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે। વધુમાં વધુ સુવિધા નાગરિકોને મળી રહે તેના આયોજનો પણ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે, તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું। ચલો રેડી પ્રમુખ સાહેબ શું કહેશો? આજે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે, કયા કયા વિકાસના કામો જે છે તે વડોદરા શહેરની મળશે જો બીજેપીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોડી બને છે? આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે। અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, તેમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે। તે પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક તેમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને, જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી જ થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે। આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100થી 150 mld પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે। ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે, વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે। બે મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે।